જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। આજનો આપણો બીજો દિવસ થઈ ગયો છે અને આપણે રિસોર્ટથી નીકળી ગયા પાર્ટીને પિકઅપ કરીને દ્વારકા તરફ। તો આપણે દ્વારકાધીશનું નામ લઈને ગાડી ઉપાડી અને આપણે નીકળી ગયા હતા ભગવાનના દર્શન કરવા માટે દ્વારકા। તો મિત્રો આ હોનેસ્ટ હોટલ છે અને અહીંયા ખૂબ સારી ફેસિલિટી છે અને ડ્રાઈવરો માટે પણ સારી ફેસિલિટી હતી। તો મિત્રો આપણે પહોંચી ગયા પછી દ્વારકા મંદિર તરફ। તો જોઈ શકો છો આપણા દ્વારકા મંદિરનું શિખર દેખાઈ ગયું હતું। જય દ્વારકાધીશ। તો મિત્રો આપણે પાર્ટીને ઉતારીને પછી જોયું કે આપણા મંદિરે ધજા બદલાતી હતી તો આપણે તેનો વિડીયો ઉતારી લીધો। તો ભાઈ જોઈ લો કેટલું જોરદાર રિસ્ક, ભગવાનની દયા છે કે આટલું જોરદાર રિસ્ક લે છે કે ઉપર જઈને અને પછી ધજા બદલે છે। તો તમે જોઈ શકો છો કે ભાઈ દ્વારકાધીશની ધજા બદલવાનો ટાઈમ થઈ ગયો હતો અને આપણા કિસ્મત અને ભગવાનની ધજા ફરકાઈ ગઈ। જય દ્વારકાધીશ। મિત્રો હું નીકળી ગયો પછી દ્વારકા મંદિર તરફ દર્શન કરવા માટે। તો જોઈ શકો છો ગોમતી ઘાટ પર ફૂલ ટ્રાફિક હતો એટલે કે બધા શ્રદ્ધાળુઓ આવી ગયા હતા દર્શન કરવા માટે ભગવાનના। દર્શન કરીને પછી મેં આપણે નાસ્તો કરવા માટે આવી ગયા અને બાજુમાં રેસ્ટોરન્ટમાં પૌવાનો નાસ્તો કર્યો અને પછી આપણે આવી ગયા નાગેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના દર્શન કરવા માટે, જે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે। તો મિત્રો ત્યાંથી નીકળી પછી આપણે સુદર્શન સેતુ આવી ગયા હતા બેટ દ્વારકા દર્શન કરવા માટે। જોઈ શકો છો ભાઈ ફૂલ ટ્રાફિક છે બ્રિજ ઉપર। પછી ત્યાંથી દર્શન કરી નીકળીને આવી ગયા આપણે શિવરાજપુર બીચ। જોઈ શકો છો દ્વારકામાં બધા જ પેલેસ પર એટલો ટ્રાફિક છે આજે। પછી આપણે આવી ગયા ભટકેશ્વર મહાદેવ, હર હર મહાદેવ। તો મિત્રો આપણે ભટકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી પછી નીકળી ગયા હતા સોમનાથ તરફ। પહોંચી ગયા સોમનાથ ભગવાન શિવના સ્થાન ઉપર। તો જોઈ શકો છો આપણે આ હોટલમાં રોકાઈ છે પાર્ટી, પછી હું આવી ગયો તો જમવા માટે। તો આપણે જમીન પછી આવી ગયા હતા સોમનાથ મોટા પાર્કિંગની અંદર। તો મિત્રો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો। જય માતાજી, ગુડ નાઇટ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ। મળીએ